થોડાક મીથનું લિસ્ટ છે, એ મીથ છે કે સાચી વાત છે એ તમે થોડુંક એકદમ ટૂંકાણમાં સમજાવી શકો? એક તો આપણે પોડકાસ્ટ જેનાથી શરૂ કર્યું હતું એ કે ગર્ભ સંસ્કાર માત્ર એક વિધિ છે, 2-3 દિવસમાં કે 2-3 કલાકમાં પૂરી થઈ જશે. જી ના, એવું જરા પણ નથી. ગર્ભ સંસ્કાર એ ગર્ભધારણ પહેલાં, ગર્ભાવસ્થા દરમિયાન અને ગર્ભ ઉત્પન્ન થયા પછી સતત ચાલતી પ્રક્રિયા છે. એટલે એ 2-3 કલાક કે 2-3 દિવસની વિધિ નથી. ઓકે. માત્ર સારું વિચારવું, સંગીત સાંભળવું અને વાર્તાઓ વાંચવી એવું કરાવતા વર્કશોપ માત્ર એ ગર્ભ સંસ્કાર છે? જી, એ જરા પણ નથી. એ બધા એનો ભાગ છે, પરંતુ તે ગર્ભ સંસ્કાર નથી. ગર્ભ સંસ્કાર એ સતત તમારી માતાની આહાર વિહાર, એની પ્રકૃતિ, તે સમયે ચાલતો સમય, તેની માનસિક પરિસ્થિતિ, તે બધા જ પરિબળોને આવરી લેતી એક આખી પ્રોસેસ છે. એટલે સારું સંગીત સાંભળવું કે અધ્યયન કરવું તે તેનો ભાગ છે, પણ તે એકલા ગર્ભ સંસ્કાર નથી. માત્ર યોગ અને પ્રાણાયામ એ ગર્ભ સંસ્કાર છે? જી ના, જેમ આપણે જણાવ્યું કે યોગ અને પ્રાણાયામ એ ગર્ભ સંસ્કારનો ભાગ છે, પરંતુ તે માત્ર એ કરો એટલે તમે ગર્ભ સંસ્કાર કરાવી લીધો તેવું નથી. અચ્છા, ગર્ભ સંસ્કાર માત્ર મહિલા માટે એટલે કે માતા માટે છે? જી ના, જેમ માતા અને પિતા બંને તેમાં એકચ્યુઅલી સમાન રીતે સહભાગી છે, કારણ કે તેની અંદર પિતાનો પણ અંશ જઈ રહ્યો છે અને માતાનો પણ અંશ જઈ રહ્યો છે. પિતાની પણ દૈહિક શુદ્ધિ અને માનસિક શુદ્ધિ જરૂરી છે, માતાની પણ દૈહિક અને માનસિક સિદ્ધિ જરૂરી છે, અને સાથે સાથે જે સમગ્ર 9 મહિના છે તે દરમિયાન પણ પિતાનો રોલ અગત્યનો છે. એટલે ગર્ભ સંસ્કાર બંને દ્વારા થતી પ્રક્રિયા છે. ઓકે, આ એક મુદ્દો બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે જેના વિશે આપણે કદાચ પોડકાસ્ટમાં વાત નથી કરી. પહેલી પ્રેગ્નન્સીમાં ગર્ભ સંસ્કાર કરાવ્યા તો બીજું બાળક જ્યારે પ્લાન કરી રહ્યા છે ત્યારે ગર્ભ સંસ્કારની જરૂર નથી? જી ના, એટલે આ એના જેવું જ છે કે જેમ તમે નવી વાનગી બનાવો છો તો નવી વાનગી માટે તમારે દરેક વખતે નવી રીતે પ્રિપરેશન કરવું પડશે. તેવી રીતે ધારો કે તમે પહેલાં બાળક વખતે ગર્ભ સંસ્કારની મેથડને ફોલો કરી છે, તો નેક્સ્ટ બાળક માટે તમારે ફોલો કરવાની જરૂર નથી તેવું નથી, કારણ કે સતત તમારે તે પ્રકારની મનોસ્થિતિ, તમારી શારીરિક પરિસ્થિતિ અને તમારા દોષો ત્યારે તેને પણ કંટ્રોલમાં રાખવાના છે. એટલે એક વખત તમે ગર્ભ સંસ્કારથી બાળક પેદા કરી લીધું તો નેક્સ્ટ પ્રેગ્નન્સીમાં એની જરૂર નહીં પડે એવું નથી. તમારે તેને પણ સતત ચાલુ રાખવાનું રહેશે. અચ્છા, ગર્ભ સંસ્કાર કોઈ ખાસ જાતિ, ધર્મ કે સમાજના લોકો માટે જ છે કે બધા જ કરાવી શકે? ગર્ભ સંસ્કાર એ કોઈ પણ જાતિ, ધર્મ કે સંપ્રદાય સાથે જોડાયેલા વ્યક્તિ કરી શકે છે. આપણે સામાન્ય ભાષામાં એવું કહીએ કે જે ગર્ભ ઉત્પન્ન કરવાની ઈચ્છા રાખતું હોય, જેને શ્રેષ્ઠ બાળક જોઈતું હોય, તે ગર્ભ સંસ્કાર એટલે વિધર્મી લોકો પણ કરી શકે? કોઈ પણ ધર્મના લોકો ગર્ભ સંસ્કાર કરી શકે છે, કારણ કે આપણે એક સારો નાગરિક, સારો માણસ અને એક એવું બાળક જોઈએ છે કે જે કુટુંબને આગળ તરફ લઈ જાય. તે માટે કોઈ પણ ધર્મ, જાતિ, સંપ્રદાયના લોકો કરી શકે છે. અને શું ગર્ભ સંસ્કાર કરવાથી મારું બાળક સુપરમેન કે સુપર વુમન કે લાઈક દેશના વડાપ્રધાન જ બની જશે કે વિરાટ કોહલી જ બની જશે? જી, જો ગર્ભ સંસ્કાર એક એવી પ્રોસેસ છે કે જેની અંદર તમે પોતે જે ગુણધર્મ ધરાવો છો તે ગુણધર્મના સારામાં સારા હિસ્સાઓને આપણે પ્રદર્શિત કરીએ છીએ. તેને લેવાથી જે ઘણી વખત આ જે તમે બહુ સારો પ્રશ્ન પૂછ્યો કે લોકોની માન્યતા હોય છે કે ગર્ભ સંસ્કાર કરાવવાથી મારું જે બાળક છે સુપર હ્યુમન બની જશે, સુપર સ્ટ્રેન્થ ધરાવતું હશે, અથવા તો તે 5 જણા સામે લડી શકવાની કેપેસિટી ધરાવતું હશે. તે એવું નથી કે તે અચાનક જ સુપર હ્યુમન કે સુપર ગર્લ બની જશે, પરંતુ તે દર્શાવે છે કે તેમના સંસ્કારો બહુ સારા થશે, તેમનું જે શારીરિક બળ હશે તે સારું હશે, તેમની લોકોને સમજવાની શક્તિ, વિવિધ વિષયોને સમજવાની શક્તિ તે અન્ય લોકો કરતાં થોડી વધારે પ્રમાણમાં હશે. એટલે કદાચ જે બાળકના કે જે બાળક ગર્ભમાં હતું ત્યારે ગર્ભ સંસ્કાર નથી થયા અને જેના થયા છે એ બંનેની કમ્પેરિઝનમાં જેના ગર્ભ સંસ્કાર થયા છે બાળક થોડું વધારે પ્રોએક્ટિવ હશે કે વધારે ક્ષમતાઓ ધરાવતું હશે? તે વધારે ક્ષમતા ધરાવતું હશે. કે ઘણી વખત એવું થાય છે જે યાદ રાખવાની શક્તિ હોય છે તો બાળક વધારે સારી રીતે યાદ રાખી શકે. તમે સતત જ્યારે બાળક સાથે ગર્ભ સંવાદ કર્યો હોય, મ્યુઝિકનો ઉપયોગ કર્યો હોય, તો તે સમય દરમિયાન હવે જે બાળક પેદા થશે તો તે એ બાબતે પહેલેથી થોડું જ્ઞાન ધરાવતું હશે. એટલે જેના કારણે તેનું સારા માર્ક લાવવાની અને સૌથી અગત્યની વસ્તુ છે સારા માણસ બનવાની કે સારા વ્યક્તિ બનવાની જે ક્ષમતા છે તે એની વધી જશે.